गुजरात પોલીસે પકડી પાડ્યો છે ઓડિશાનો ગાંજા કિંગ। આપને કહી દઈએ કે નશાના કારોબાર સામે ગુજરાત પોલીસને મોટી સફળતા હાથ લાગી છે। ગાંજાની હેરાફેરીના મુખ્ય સૂત્રધાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો છે। ગુજરાતમાં ગાંજો સપ્લાય કરતા માસ્ટર માઇન્ડને ક્રાઇમ બ્રાન્ચે ઓડિશાથી પકડી પાડ્યો છે। આરોપી તેના પિતા અને ભાઈ સાથે મળીને ગાંજાનો કારોબાર ચલાવતો હતો। આરોપીઓ રેલવે, ટ્રક અને અન્ય વાહન મારફતે દેશભરમાં ગાંજો સપ્લાય કરતો હતો। આરોપીઓ અમદાવાદમાં પણ ગોડાઉન ભાડે રાખી ગાંજો સપ્લાય કરતા હતા। મહત્વપૂર્ણ છે કે આરોપી પિતા અને બંને પુત્રો પર અનેક ગુના નોંધાયેલા છે। વર્ષ 2018ના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીની મિલકતને સીઝ કરી હવે આ કેસમાં તપાસ શરૂ કરી છે। ક્રાઇમ બ્રાન્ચ ઓડિશા ખાતેથી મુખ્ય આરોપી અનિલ પાંડી નો પકડવામાં સફળતા મળી છે। ત્યાં 990 કિલો જેટલા ગાંજાના કેસમાં એસટીએફ દ્વારા ધરપકડ કરવામાં આવેલ હતી। અત્યાર સુધી એના વિરુદ્ધમાં કુલ 12 ગુના ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં અને રેલવેમાં પણ ગુના દાખલ થયેલા છે। તો હાલમાં આ ગાંજાનો મુખ્ય માસ્ટરમાઇન્ડ પકડી પડાયો છે। ઓડિશાથી ક્રાઇમ બ્રાન્ચે આ આરોપીને પકડી પાડ્યો છે। તેના પુત્રો સાથે મળીને આ ત્રણે ત્રણ લોકો આખા દેશમાં ગાંજાનો સપ્લાય કરતા હતા।